હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું સ્વીટ લસ્સીની રેસીપી, જેને ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને જે બહાર લારી પર મળે છે એવી જ ઘરે સરળ રીતે બની જાય છે। તો ચાલો લસ્સી બનાવવાનું શરૂ કરીએ। સ્વીટ લસ્સી બનાવવા માટે આપણને જોશે દહીં 400 ગ્રામ જેટલું લીધું છે અને દહીં મોળું લીધું છે। એની સાથે લીધું છે 1/4 કપ જેટલું દૂધ એડ કર્યા પછી આપણે ખાંડ એડ કરવાની છે અને કાજુ બદામ કટ કરીને લીધા છે। ખાંડ તમે તમારા ટેસ્ટના અનુસાર વધારે ઓછી કરી શકો છો। હવે આપણે દૂધ એડ કરી દઈશું। એની અંદર પાણી એડ નથી કરવાનું, આપણે દૂધ એડ કરીશું। હવે ખાંડ એડ કરી છે અડધો કપ જેટલી। હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું, જેથી દહીં, દૂધ અને ખાંડ બરાબર મિક્સ થઈ જાય। પાણી એડ ના કરતાં, પછી જરૂર પડે તો જ એડ કરજો અને એકદમ સ્મૂથ બનાવી દો। તમે જોઈ શકશો કે આપણું સરસ દહીં ફેંટી ગયું છે, એકદમ સરસ ક્રીમી થઈ ગયું છે। તો આ રીતે તમે જોઈ શકશો એની કન્સિસ્ટન્સી। જો તમને એવું લાગે કે હજી જાડી છે તો તમે પાતળું કરવા માટે થોડુંક પાણી એડ કરી શકો છો, પણ આ કન્સિસ્ટન્સી એકદમ બરાબર છે, તો આપણે એની અંદર પાણી એડ નહીં કરીએ। એકદમ જાડી અને ક્રીમી લસ્સી બની ગઈ છે। હવે આપણે કાજુ બદામના ટુકડા એડ કરી દઈએ। તમે ચાહો તો પિસ્તા પણ એડ કરી શકો છો, થોડુંક રહેવા દીધું છે ગાર્નિશ માટે। હવે આ મિક્સ કરી લઈએ। હવે આપણે ગ્લાસ લઈ લીધો છે, એની અંદર બરફના ટુકડા એડ કરી દઈએ। હવે લસ્સી એની અંદર સર્વ કરીશું અને ઉપરથી કાજુ બદામના ટુકડા એડ કરી દઈશું। તો આપણી આ સ્વીટ લસ્સી બનીને તૈયાર છે। આ રીતે બનાવશો તો જેવી બહાર લસ્સી મળે છે એવી જ ઘરે બનશે। અને તમારા ઘરમાં જો ફ્રેશ મલાઈ હોય તો તમે ઉપરથી પણ એડ કરી શકો છો। તો આ રેસીપીને ઘરે જરૂરથી બનાવજો। રેસીપી પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। ગુજરાતી કિચન ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, બેલ આઇકન જરૂરથી ક્લિક કરો, જેથી તમને મારી બધી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં મળશે। મળીશું આપણે એક આવી નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।